નમસ્કાર. ચાલો આજે એક મસ્ત મજાનો વિષય સમજીએ. ગુજરાતીમાં આપણે જે વાક્યો બોલીએ છીએ એને વધારે રસપ્રદ, વધારે દમદાર કેવી રીતે બનાવવા? તો જવાબ છે વિશેષણ. હા, વિશેષણ. અને આજના આ વિશ્લેષણ પછી ખાતરી છે કે વાક્યો જોવાની અને બનાવવાની રીત જ બદલાઈ જશે. આજે આપણે શું શું જોવાના છીએ એની આ એક નાનકડી ઝલક છે. સૌથી પહેલાં સમજીશું કે વિશેષણ શું છે, પછી એના ઉદાહરણો અને પ્રકારો જોઈશું, અને છેલ્લે વિશેષણ ઓળખવાની એક એવી જોરદાર ટ્રીક શીખીશું જે ક્યારેય નહીં ભૂલાય. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, વિશેષણ એટલે આખરે છે શું? વાક્યમાં એનું કામ શું છે? ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. હવે જુઓ, અહીંયા બે વાક્યો છે. પહેલું એકદમ સિમ્પલ છે, આ ઘર છે, બરાબર? પણ હવે બીજું વાક્ય જુઓ, એમાં ખાલી એક જ શબ્દ ઉમેર્યો છે, મોટું. આ મોટું ઘર છે. આ એક શબ્દથી આખા વાક્યમાં જાણે જીવ આવી ગયો. ઘર કેવું છે એની એક ખાસ માહિતી મળી. બસ આ જ તો છે વિશેષણનો કમાલ. તો આના પરથી એટલું તો સમજાયું કે વિશેષણ કંઈક ખાસ કામ કરે છે. પણ સવાલ એ છે કે વ્યાકરણની દૃષ્ટિએ વિશેષણ ખરેખર છે શું? વ્યાકરણની ભાષામાં કહીએ તો જે શબ્દ સંજ્ઞા એટલે કે નામ અથવા સર્વનામના અર્થમાં કંઈક વધારો કરે, એની કોઈ ખાસિયત બતાવે, એને વિશેષણ કહેવાય. પણ સાવ સરળ ભાષામાં સમજવું હોય તો એમ સમજો કે વિશેષણ એટલે એવો શબ્દ જે આપણને નામનો ગુણ, એની સંખ્યા, એનું માપ કે એનો રંગ બતાવે. એનાથી વાક્ય વધુ સ્પષ્ટ અને ચિત્રાત્મક બને છે. વ્યાખ્યા તો બરાબર છે, પણ સાચી મજા તો ઉદાહરણો જોવામાં છે. ચાલો અમુક સરળ ઉદાહરણો જોઈએ જેથી આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. અહીં જુઓ, પહેલા વાક્યમાં સારો શબ્દ રામ કેવો છોકરો છે એ ગુણ બતાવે છે. બીજા વાક્યમાં બે શબ્દ પેનની સંખ્યા બતાવે છે, અને ત્રીજામાં લાલ શબ્દ ફૂલનો રંગ બતાવે છે. તો આ સારો, બે અને લાલ આ બધા જ વિશેષણ છે. સારું, તો હવે આપણે વિશેષણ શું છે એ તો સમજી ગયા. હવે થોડું આગળ વધીએ. વિશેષણના પણ એના કામ પ્રમાણે અલગ અલગ પ્રકાર હોય છે. ચાલો એના મુખ્ય પ્રકારો પર એક નજર નાખીએ. પહેલો અને સૌથી વધુ વપરાતો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. આ વિશેષણ કોઈપણ સંજ્ઞાનો ગુણ, આકાર, રંગ કે સ્વભાવ બતાવે છે. જેમ કે છોકરો કેવો તો સારો, ફૂલ કેવું તો સુંદર, કેરી કેવી તો મીઠી. આ બધા શબ્દો જે ગુણ બતાવે છે એ છે ગુણવાચક વિશેષણ. બીજો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. આ તો નામ પરથી જ ખબર પડી જાય. જે વિશેષણ સંજ્ઞાની સંખ્યા બતાવે. એકદમ સીધું અને સરળ. 2 પેનમાં પેનની સંખ્યા છે 2. 5 વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે 5. આ થયા સંખ્યાવાચક વિશેષણ. ત્રીજો પ્રકાર છે પરિમાણવાચક વિશેષણ. ધ્યાન રાખજો, આ સંખ્યા નથી બતાવતું, પણ જથ્થો, માપ કે પ્રમાણ બતાવે છે. જેમ કે થોડું પાણી. અહીં પાણીને ગણી ના શકાય એટલે એનું માપ બતાવ્યું છે. એ જ રીતે વધારે દૂધ. આ જથ્થો બતાવે છે. આને કહેવાય પરિમાણવાચક વિશેષણ. અને ચોથો મુખ્ય પ્રકાર એટલે સૂચક વિશેષણ. આ વિશેષણ કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ તરફ ઇશારો કરે છે, એને સૂચવે છે. આ પુસ્તક કહીએ મતલબ નજીકની કોઈ ચોક્કસ પુસ્તકની વાત થાય છે, અને તે ઘર કહીએ મતલબ દૂરના કોઈ ચોક્કસ ઘરની વાત થાય છે. અહીં આ અને તે સૂચક વિશેષણનું કામ કરે છે. ચાલો હવે આ વિશ્લેષણના સૌથી મજેદાર ભાગ પર આવીએ. આ બધા પ્રકારો તો ઠીક છે, પણ કોઈ પણ વાક્યમાંથી વિશેષણને ફટ દઈને કેવી રીતે શોધી કાઢવું, એની એક એકદમ સરળ રીત છે. બસ આ 3 સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું, વાક્યમાં નામ એટલે કે સંજ્ઞા શોધો. બીજું, એ નામને એક ખાસ સવાલ પૂછો. અને ત્રીજું, જે જવાબ મળે બસ એ જ છે આપણું વિશેષણ. છે ને એકદમ સરળ? તો સવાલ એ છે કે એ જાદુઈ પ્રશ્નો છે કયા, જેનાથી આપણને તરત જ જવાબ મળી જ જાય? તો નોંધી લેજો, આ 4 પ્રશ્નો છે: કેવું, કેટલું, કેટલા અને કયું. બસ આ 4 સવાલ એટલે વિશેષણ શોધવાની માસ્ટર કી, એમ સમજી લો. ચાલો આ ટ્રીકને અજમાવીએ. વાક્ય છે, આ મીઠી કેરી છે. અહીં સંજ્ઞા શું છે? કેરી. હવે સવાલ પૂછો, કેરી કેવી? જવાબ તરત મળશે, મીઠી.
તો મીઠી આપણું વિશેષણ છે. જોયું કેટલું સહેલું છે? તો હવે જે શીખ્યા એની પ્રેક્ટિસ કરવાનો સમય છે. તૈયાર છો? એક વાક્ય આવશે અને એમાંથી વિશેષણ શોધવાનું છે. પહેલું વાક્ય છે, રીના પાસે 3 બોલ છે. વિચારો, આમાં વિશેષણ કયું હશે? પેલી જાદુઈ ટ્રીક યાદ કરો. સંજ્ઞા શોધો અને સવાલ પૂછો. એકદમ સાચું. જવાબ છે 3. જો આપણે સંજ્ઞા બોલને સવાલ પૂછીએ કે કેટલા બોલ, તો જવાબ મળશે 3. આ થયું સંખ્યાવાચક વિશેષણ. સરસ. ચાલો બીજું એક વાક્ય. આ સુંદર બગીચો છે. આમાં વિશેષણ કયું હોઈ શકે? અને જવાબ છે સુંદર. કેમ કે જો સંજ્ઞા બગીચોને સવાલ પૂછીએ કે બગીચો કેવો, તો જવાબમાં મળશે સુંદર. આ એક ગુણવાચક વિશેષણ છે. તો આજે આપણે વિશેષણની દુનિયામાં એક સરસ મજાની સફર કરી. આપણે એના પ્રકારો અને એને ઓળખવાની સૌથી સરળ રીત પણ શીખી. હવે વિચારવા જેવો સવાલ એ છે કે હવે પછી જ્યારે પણ કોઈ વાક્ય બનાવશો તો એને વધુ જીવંત બનાવવા માટે કયા વિશેષણનો ઉપયોગ કરશો? આશા છે કે આ સમજૂતી ઉપયોગી નીવડી હશે. આભાર.